ફરી જીવી જાણ. ભાગ 27. ઉત્તર. નંદિની તૈયાર થઈને નીચે આવી. ક્યારના નાસ્તા માટે રાહ જોઈ રહેલા હિતેનભાઈ નંદિની આવતાની સાથે જ ખુશ થઈ ગયા. નંદિની આશ્ચર્ય સાથે નાસ્તો કરવા સાથે બેઠી. 9 થવા આવ્યા અને હજી તમે અહીંયા? મારા કારણે તમને લેટ થશે, હંમેશા સમયના કારણે તરછોડાયેલી નંદિનીએ કહ્યું. હિતેનભાઈ થોડીવાર નંદિનીને જોઈ રહ્યા ને પછી ઉત્તર આપતા બોલ્યા, કદાચ તારું મારા વિશે આવું વિચારવું એટલા માટે છે કેમ કે મારા જીવનમાં સમયનો અભાવ રહ્યો છે. દોષ તારો નથી. તું 2 દિવસ માટે આવી છો તો હું એટલો સમય તો તને આપી જ શકું. નાસ્તા માટે ચમચી હાથમાં પકડતા જ નંદિનીને સંગીતાબેન યાદ આવી ગયા. કાર્તિક પણ વિચારોમાંથી પસાર થઈ રહ્યો. વિચારોમાં ડૂબેલી નંદિનીને જોઈને હિતેનભાઈ બોલ્યા, તને ત્યાં ફાવે તો છે ને? કોલેજ કેવી ચાલે છે? નંદિની હજુ મૌન હતી. હિતેનભાઈ વધુમાં ઉમેરતા બોલ્યા, મેં સાંભળ્યું છે કે MBA ખૂબ અઘરું હોય છે. પ્રોજેક્ટ, પ્રેઝન્ટેશન ને... પ્રેઝન્ટેશન? નંદિની બબડી. તેને અચાનક કંઈક યાદ આવ્યું હોય તેમ તે બોલી, મારે કાલે જ નીકળવું પડશે. કાલ સવારે હું તને મૂકવા આવીશ. હિતેનભાઈએ નંદિનીને સમજાવવાનો પ્રયત્ન કર્યો. નહીં, હું જતી રહીશ, તમે વ્યસ્ત હશો ને? નંદિની સહજતાથી બોલી ગઈ. નહીં, હવે દેવાંશ છે ને, મારે એટલું બધું કામ નથી હોતું. નંદિનીએ ચમચી એક બાજુ રાખી, પછી વચ્ચે બોલી, તમે પહેલાની જેમ હજુ પણ એટલા જ વ્યસ્ત છો. દેવાંશભાઈએ બિઝનેસ જોઈન કરતાની સાથે જ તમે તમારો બિઝનેસ વધારી દીધો. હવે તો એ પણ તમારી જેમ વ્યસ્ત બની ગયા. એનીવે, એટલું ધ્યાન રાખજો કે એ તમારા જેટલા વ્યસ્ત ના બની જાય, કેમ કે તમે જે અત્યારે અફસોસ કરો છો એ અફસોસનો તેને ભવિષ્યમાં સામનો ન કરવો પડે. નંદિની પોતાની જગ્યાએથી ઊભી થઈ. હિતેનભાઈ શું પ્રત્યુત્તર આપે જ્યારે તેના સંતાને તેની સામે સચ્ચાઈ જ રાખી હતી, એવી સચ્ચાઈ જેનો એ અસ્વીકાર ના કરી શકે. કાર્તિક અને નરેનભાઈ લેપટોપ પર કોઈ પ્રોજેક્ટને લઈને ચર્ચા કરી રહ્યા હતા. કાર્તિકના ફોનની રિંગ વાગી. તેને ફોન ઉપાડી વાત માંડી કોઈ ગંભીર વાત હોય એમ એ 2 કદમ દૂર જઈને વાત કરવા લાગ્યો. સંગીતાબેનને કંઈક અયોગ્ય લાગ્યું હોય તેમ તે પોતાની જગ્યાએથી ઊભા થઈ નરેનભાઈ પાસે આવ્યા. કાર્તિક વાત કરીને સંગીતાબેન અને નરેનભાઈ પાસે આવ્યો. મારે હોસ્પિટલ જવું પડશે. મારા એક જૂના મિત્રનો એક્સિડન્ટ થયો છે. હાલત ગંભીર તો નથી ને? નહીં તો હું કોઈ સારા ડોક્ટર સાથે વાત કરું. નરેનભાઈએ ચિંતા દર્શાવી. નહીં ડેડી, કોઈ વાત ગંભીર નથી. એટલે જ તો વિજયને તેના પરિવારને જાણ નથી કરવી. તેનો પરિવાર આ શહેરમાં નથી. કાર્તિકે પરિસ્થિતિને સમજાવતા કહ્યું. ઓહ, તો તું શેની રાહ જોવે છે? જલ્દી જા. તેને કોઈ વસ્તુની જરૂર પડી તો? સંગીતાબેને કહ્યું. હા, હું નીકળું જ છું. અને હા, હું રાતના ત્યાં રોકાઈ જઈશ, તો મારી ચિંતા ના કરતા. હું મારી રીતે આવી જઈશ, કાર્તિકે કહ્યું ને તે સંગીતાબેનને ભેટીને જતો રહ્યો. કંઈ જરૂર પડે તો ફોન કરજે. સંગીતાબેને નિસાસો નાખ્યો. દેવાંશ ઘરે આવીને સીધો જ નંદિનીના રૂમ તરફ વળ્યો. તેને દરવાજા પર ટકોર મારી એ રૂમમાં પ્રવેશ્યો. દેવાંશના પ્રવેશતાની સાથે જ નંદિનીએ લેપટોપ એક તરફ રાખી એ સરખી બેસી ગઈ. લેપટોપ બદલવાનો કોઈ વિચાર નથી લાગતો કે પછી તને લગાવ થઈ ગયો છે આ મશીન સાથે? દેવાંશે લેપટોપ પર આંગળાથી ટકોર મારતા કહ્યું. હા, અને આ મશીન ચાલે એમ છે. હું માત્ર પ્રેઝન્ટેશન ને પ્રોજેક્ટ માટે જ યુઝ કરું છું અને હજુ સ્કોલરશિપ પણ નથી મળી. તું તારા પૈસા વાપરી શકે છે. શું અત્યારે જ આપણે શોપિંગ માટે જઈએ? દેવાંશે ઉત્સુકતાથી પૂછ્યું. નહીં ભાઈ, તમે તમારો કિંમતી સમય આપી એ પૈસો કમાયા છો, તો મને કોઈ હક નથી પૈસા વાપરવાનો. નંદિનીએ સ્મિત સાથે કહ્યું. તો મારો સમય તને આપું છું, એ લઈ લે. કાલ હું તને મૂકવા માટે આવું છું. દેવાંશે જાણે ફેસલો સંભળાવ્યો. દેવાંશનું આટલું કહેવું નંદિનીને જાણે સંતોષ આપી ગયું ને તે આ થોડો સમય પોતાના ભાઈ સાથે વિતાવી રહી.